નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન વલેરા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવી છે શાના વિશે? તો આજે આપણે વાત કરવાની છે મિત્રો ટીઈટી ટાટ સ્પેશિયલ સિરીઝ જે આપણી ઓલરેડી શરૂ છે એના વિશે જ વાત કરવાની છે. જેમાં તો કે ભાઈ લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે ટેટ 1 અને ટેટ 2 ની વાત કરી નાખી છે. હવે આજનો જે આપણો સબ્જેક્ટ જે છે એ છે ટાટ, TAT એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. બરાબર છે. તો ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે તેની અંદર તો કે વાત કરતા પહેલા થોડીક હું ટીચર એટલે કે એક શિક્ષક વિશે વાત કરીશ. તો શિક્ષક આપણા બધાની અંદર આપણે વાત કરીએ તો આપણા બધાની અંદર સૌથી મહાન આચાર્ય થઈ ગયા. આપણા જે સૌથી મહાન આચાર્ય કોણ? તો કે ભાઈ ચાણક્ય. ચાણક્ય એવું કીધું છે કે શિक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते. प्रलय એટલે શું થવું? તો કે સૌથી મોટો વિનાશ એને કહેવાય છે પ્રલય. અને ત્યાર પછી આપણે કીધું છે કે પ્રલય ઓર નિર્માણ. નિર્માણ એટલે તો કે વિકાસ. બરાબર છે. મતલબ બધું જ તો કે શિક્ષક પર ડિપેન્ડેબલ છે કે વિનાશ કરવો છે કે પછી વિકાસ કરવો છે. એ કોના ઉપર આધારિત છે? તો કે એક શિક્ષક પર આધારિત છે. એવું કોને કીધું છે આપણને? તો કે ચાણક્યએ કીધું છે. કોને કીધેલું છે? ચાણક્ય. તો જો શિક્ષક ચાહે તો વિકાસ પણ કરાવી શકે છે અને શિક્ષક ચાહે તો વિનાશ પણ કરાવી શકે છે. એટલે તો કે આજના વિડીયોની અંદર આપણે બીજી પણ એક વાત કરીએ શિક્ષકો વિશે. તો કે શિક્ષક જે છે એ કોને કહેવાય? તો ખરેખર જો મિત્રો મનગમતો વિષય ભણાવવાનો નશો ના ચડતો હોય ને તો શિક્ષક બનવાનું ટાળવું જોઈએ. કારણ કે જો તમે તમારા વિષયની અંદર પૂરેપૂરા ડૂબી નહીં જાઓ તો તમે તમારા વિદ્યાર્થીઓને તારવવાના નથી. અને સમાજને તો કે આપણા સમાજને શિક્ષક પાસે મિત્રો ઘણી બધી આશાઓ હોય છે. બરાબર છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સમાજને શિક્ષક પાસેથી આશા હોય અને હોય. અને દરેક પરિસ્થિતિમાં તો કે શિક્ષક જે છે એ શિક્ષક તો કે દરેક પરિસ્થિતિની અંદર તો એક જે કીવર્ડ તરીકે સાબિત થતો હોય તો એ શિક્ષક છે. ભલે લોકો જે છે એ શિક્ષકને હંમેશા, શિક્ષક એ મંજિલ નથી મિત્રો. શિક્ષક શું છે? તો એ મંજિલ નથી, પરંતુ શિક્ષક જે છે એક રસ્તો છે. તો એ રસ્તા ઉપર ચાલીને ઘણા બધા વિદ્યાર્થીઓ તો ભાઈ એન્જિનિયર બી બને છે, ડોક્ટર બી બને છે, પ્રધાનમંત્રી પણ બને છે. એટલે શિક્ષક ભલે એના ઉપર ચાલીને બધા જતા રહે પણ શિક્ષક હંમેશા તો કે એક રસ્તો એટલે કે શિક્ષક જ રહી જાય છે. ઓકે, તો આજનો વિડીયો એવા શિક્ષકોને સમર્પિત. બરાબર છે. શરૂઆત કરીએ આપણે. તો શરૂઆતની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ટાટની અંદર, ટાટ એટલે કે TAT ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ 1 એટલે સ્પેશિયલ વાત કરીએ તો 9-10 ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે, 9-10 ના વિદ્યાર્થીઓ માટે જે શિક્ષક બનવા જઈ રહ્યા છે તેવા મિત્રો જે છે તેની માટે તો કે પાર્ટ 1 એની અંદર તો કે સામાન્ય વિજ્ઞાનનો જે પોર્શન છે એ પોર્શન વિશે આપણે વાત કરવાની છે. તો વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરી નાખીએ. બરાબર છે. તો સામાન્ય વિજ્ઞાનના વિષયનું પ્રશ્નોત્તર અને એની અંદર પણ ટાટ S એટલે કે ટાટ સેકન્ડરી 9-10. શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન નંબર 1, રિક્ટર સ્કેલની તીવ્રતા માપવાનો એકમ. રિક્ટર સ્કેલ જે છે એ રિક્ટર સ્કેલની તો કે ભાઈ તીવ્રતા માપવાનો એકમ. બરાબર શું આવશે? રિક્ટર સ્કેલ એ ખાલી જગ્યાની તીવ્રતા માપવાનો એકમ છે. ધુમ્મસ આપણને આપેલું છે, ધરતીકંપ આપણને આપેલું છે, દાવાનળ આપણને આપેલું છે અને વાવાઝોડું આપણને આપેલું છે. તો તમને બેઝિકલી આઈડિયા હોવો જ જોઈએ મિત્રો. ધુમ્મસ એટલે શું થાય ભાઈ? તો કે ધુમ્મસ એટલે જે આપણે હવા જે છે એ હવાની અંદર તો કે હવા જે છે એ હવાની અંદર જે ભેજનું પ્રમાણ છે એને કહેવાય છે ધુમ્મસ. આ પ્રકારનો સવાલ ઓલરેડી આપણે આગળ જોઈ ચૂકેલા છીએ. ક્યાં જોઈ ચૂક્યા છીએ? તો કે આપણે જે GPSSB ની જે સિરીઝ ચાલુ હતી એની અંદર આવો પ્રશ્ન હતો હાઇડ્રોગ્રાફ કરીને. બરાબર છે. તો એ જે છે એ શું આવે? તો કે હવામાં ભેજનું પ્રમાણ માપવા માટે હાઇડ્રોગ્રાફ, એટલે આનો યુઝ થશે નહીં. ત્યારબાદ ઓપ્શન વધ્યા તો કે ધરતીકંપ, દાવાનળ અને વાવાઝોડું. તો એની અંદર પણ દાવાનળ અને વાવાઝોડું નહીં આવે. તો અહીંયા આપણો રાઈટ આન્સર મિત્રો શું આવે છે? તો કે રિક્ટર સ્કેલ એ કોનું? તો કે ધરતીકંપની તીવ્રતા માપવાનો એકમ છે. ધરતીકંપ એટલે કે અર્થક્વેક. હવે એને રિગાર્ડિંગ થોડા બીજા આપણે વાત કરીએ તો એને રિગાર્ડિંગ બીજા પ્રશ્નો કયા પ્રકારના આવી શકે છે? તો એને રિગાર્ડિંગ જે મિત્રો બીજા પ્રશ્નો જે છે તે નંબર 1 પહેલું તો કે ધરતીકંપ વિશેનો અભ્યાસ જે છે એ જે આપણે શાસ્ત્રમાં કરવામાં આવે છે એ શાસ્ત્રને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે સિસ્મોલોજી. શું કહેવામાં આવે છે? સિસ્મોલોજી. બરાબર. તો કે ધરતીકંપ વિશેનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય છે એને કહેવાય છે સિસ્મોલોજી. અને સાથે જે વ્યક્તિ તેનો અભ્યાસ કરે છે તો એને શું કહેવાય છે? એને કહેવામાં આવે છે સિસ્મોલોજિસ્ટ. એને શું કહી શકાય છે? તો એને કહી શકાય છે સિસ્મોલોજિસ્ટ. હવે એ સિસ્મોલોજિસ્ટ જે છે એ અભ્યાસ કઈ રીતે કરશે? તો કે ડાયરેક્ટ તો કઈ છે ને ભાઈ પાના પિક્ચર લઈને બેસી જાય કેટલું ટૂટું આ તે એ નહીં. તો એના માટે ચોક્કસ મીટર આવે છે. શું આવે છે? મીટર. બરાબર છે. અથવા તો એને ગ્રાફ પણ કહી શકાય. તો એના માટે જે ચોક્કસ મીટર છે જેની આપણે વાત કરીએ તો ધરતીકંપ વિશેનો અભ્યાસ કરવા માટેનું જે ચોક્કસ સાધન આવે છે એ સાધનની આપણે વાત કરીએ તો સાધન આવશે સિસ્મોગ્રાફ અથવા તો એને કહેવાય છે સિસ્મોમીટર.
સિસ્મોમીટર અથવા તો કે ભાઈ સિસ્મોગ્રાફ નામનું જે સાધન છે તેના વડે શું કરી શકાય તો કે ધરતીકંપ જે છે એ માપી શકાય છે. ત્યાર પછી તો કે સિસ્મોલોજી જે છે એ સિસ્મોલોજી તો કે એનો અભ્યાસ જેમાં કરવામાં આવે એને કહેવાય છે સિસ્મોલોજી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ત્યાર પછી જે વ્યક્તિ એનો અભ્યાસ કરે છે એને શું કહેવાય તો એને કહેવાય છે સિસ્મોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય છે? સિસ્મોલોજિસ્ટ. ક્લિયર? તો બરાબર છે. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન આપણો ફિનિશ. રિક્ટર સ્કેલ જે છે એ ખાલી જગ્યાની તીવ્રતા. તો મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવે છે? અહીંયા આવે છે ધરતીકંપ આવશે. શું આવશે? ધરતીકંપ. ઓકે, ફર્સ્ટમાં રાઈટ આન્સર. રિક્ટર સ્કેલ ખાલી જગ્યાની તીવ્રતા માપવાનો એકમ છે ધરતીકંપ. સેકન્ડ, માનવ શરીરના કોષોમાં કયો આનુવંશિક પદાર્થ જોવા મળે છે? ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન પ્રોટીન, ત્યાર પછી રિબોન્યુક્લિક એસિડ, ત્યાર પછી ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને ત્યાર પછી આપણને આપેલું છે લિપોપ્રોટીન. શું આપેલું છે? લિપોપ્રોટીન. શબ્દ શું છે તો કે માનવ શરીર છે. બરાબર છે. માનવ શરીરની અંદર કોષોમાં કયો આનુવંશિક પદાર્થ. હવે આપણે વાત કરીએ કોષોની અંદર તો કોષો બે પ્રકારના આવે છે. એક આવે છે તો કે ભાઈ વનસ્પતિ કોષ અને એક આવે છે પ્રાણી કોષ. હવે પ્રાણી કોષની અંદર તો કે આનુવંશિક પદાર્થ તરીકે મોટે ભાગે કોણ હોય તો કે પ્રાણી કોષની અંદર આનુવંશિક પદાર્થ તરીકે આવે છે ડીએનએ આવે. શું આવે છે? ડીએનએ. જ્યારે વનસ્પતિ કોષ જે છે એની અંદર આનુવંશિક તરીકે શું આવે છે તો એની તરીકે આવે છે આરએનએ આવશે. શું આવશે? આરએનએ. હવે ડીએનએ એટલે શું તો કે ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે વાત કરીએ આપણે તો અહીંયા આપણને પૂછ્યું છે માનવ શરીર. તો માનવ શામાં આવશે ભાઈ તો કે પ્રાણીમાં જ આવશે. શામાં આવશે? પ્રાણીમાં. જંગલી નહીં ભાઈ, સામાજિક પ્રાણીમાં આવે. શામાં આવે? સામાજિક પ્રાણીમાં. તો અહીંયા આપણો આન્સર શું આવશે? માનવ શરીરના કોષોમાં કયો આનુવંશિક પદાર્થ જોવા મળે છે તો માનવ શરીરના કોષોની અંદર ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ જે છે એ આનુવંશિક પદાર્થ તરીકે જોવા મળે છે. હવે તો કે પ્રાણી જે છે પ્રાણી અંદરની અંદર ડીએનએ જોવા મળે ના, ક્યારેક તેની અંદર આરએનએ પણ જોવા મળે છે. બરાબર. માનવની આપણે વાત નહીં પણ પ્રાણી કોષની અંદર તો પ્રાણી કોષની અંદર જો આરએનએ જોવા મળે મિત્રો, પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષમાં જો આરએનએ આપણને જોવા મળે તો એને શું કહેવાય તો એને કહી શકાય છે રિટ્રોવાયરસ કહી શકાય. શું કહી શકાય છે? રિટ્રોવાયરસ. જે પ્રાણી કોષ જે છે એની અંદર આરએનએ જોવા મળે તેને શું કહી શકાય? એને કહી શકાય રિટ્રોવાયરસ. અને જો મોટે ભાગે તો મોટે ભાગે પ્રાણીમાં શું આવે છે? ડીએનએ. અને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં કોણ આવે છે? આરએનએ આવે. કોણ આવે છે? આરએનએ. ક્લિયર? નાઉ તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે મિત્રો? અહીંયા આવે છે રિબોન્યુક્લિક એસિડ. સોરી, રિબોન્યુક્લિક નહીં આવે, આ આવશે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એટલે કે પ્રાણીની અંદર તો કે ડીઓક્સી એટલે કે ડીએનએ. વાત કરીએ આપણે તો માનવ શરીરમાં કોષોમાં કયો આનુવંશિક પદાર્થ જોવા મળે છે ભાઈ તો કે ડીએનએ જોવા મળે. શું જોવા મળે છે? ડીએનએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનું ચિત્ર એક ખાલી જગ્યા દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ તો કે કૃત્રિમ ઉપગ્રહ, ત્યાર પછી ઉલ્કા, ત્યાર પછી પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલ અને ત્યાર પછી અવકાશયાન. સિમ્પલ છે, બધાને આના પરથી આઈડિયા આવી જાય. નીચેનું ચિત્ર શું આપે આપણને તો કે નીચેનું ચિત્ર જે કૃત્રિમ ઉપગ્રહ દર્શાવે છે ને ઉલ્કા તો કે ભાઈ ઉલ્કા આપણને કોઈ ફિક્સ આવી કે તૈયાર કરીને નહીં આપે ને. ઉલ્કા ગમે તેવી હોઈ શકે છે. બરાબર. એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી તો ઉલ્કા નહીં આવે. ત્યાર પછી મિસાઇલ તો કે મિસાઇલ પણ આ ટાઈપ નથી હોતી. ત્યાર પછી આપણને આપ્યું છે અવકાશયાન તો અવકાશયાન પણ આ પ્રકારનું હોતું નથી. તો અહીંયા રાઈટ આન્સર મિત્રો શું આવશે? અહીંયા આવે છે કૃત્રિમ ઉપગ્રહ આવશે. શું આવશે? કૃત્રિમ ઉપગ્રહ. બરાબર ને. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એમાં આપણે જો મારો વિડીયો તમે જોવો છો યુટ્યુબ પર તો એમાં કોનો ઉપયોગ થાય ભાઈ? એમાં કૃત્રિમ ઉપગ્રહનો જ ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? કૃત્રિમ ઉપગ્રહનો. જો કૃત્રિમ ઉપગ્રહ ના હોતો તો હું ને તમે આજે સાથે હતે નહીં. બરાબર. તો અહીંયા રાઈટ આન્સર આવશે કૃત્રિમ ઉપગ્રહ. એટલે કે નીચેનું ચિત્ર શું દર્શાવે છે? કૃત્રિમ ઉપગ્રહ. ત્યાર પછી કેન્સર એ શું છે તો કે કેન્સર થાય એટલે શું થાય તો કે કેન્સર થાય એટલે માણસ કેન્સલ થાય. બરાબર છે. કેન્સર થાય એટલે શું થાય તો કે કેન્સર થાય એટલે માણસ કેન્સલ. ઓપ્શન વાંચીએ. જેની સંખ્યા ઝડપથી વધે તેવા એક વિષાણુથી એક જીવલેણ રોગ છે. બરાબર છે. જેની સંખ્યા ઝડપથી વધે તેવા એક વિષાણુથી થતો. કોનાથી થાય છે ભાઈ? વિષાણુથી થતો. અને પાછો કેવો છે ભાઈ? જીવલેણ રોગ. બીજું, એવી સ્થિતિ કે જેની અંદર પ્રગતિકારક તંત્ર એ ભૂલથી શરીરના તંદુરસ્ત કોષ મંડળો જે છે તેના પર હુમલો કરી અને તેનો શું કરી નાખે છે ભાઈ? નાશ. એટલે આવું તો પોસિબલ નથી ભાઈ. એનાથી ભૂલ થાય નહીં ને સિસ્ટમથી ભૂલ ના થાય, માણસથી ભૂલ થાય. બરાબર છે. ત્યાર પછી તો કે શરીરના એક ભાગમાં અસાધારણ કોષોનો અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ છે. અને ચોથું તો કે દર્દીના શારીરિક સ્પર્શથી ફેલાતો રોગ છે. ના ભાઈ, કેન્સર વાળા દર્દીને તમે અડો તો તમને કેન્સર થાય એવું પોસિબલ છે નહીં. હવે બે વાત અહીંયા વધ્યા, બી અને ડી કેન્સલ. તો વધ્યું શું ભાઈ તો કે વધે છે એ અને સી. એસી વધે. શું વધે? એસી. એસી કરંટ બી આવે અને એસી તો કે ભાઈ ઠંડુ થવાનું સાધન છે ને એ. બરાબર. જેની સંખ્યા તો કે ઝડપથી વધે તેવા
એક વિષાણુથી થતો રોગ. સાચી વાત છે ભાઈ. કેન્સર જે છે એ બરાબર વિષાણુથી થતો રોગ અને જીવલેણ રોગ, બરાબર છે. તો કે અહીંયા આ જે છે રોંગ છે, પણ અહીંયા તો કે ભાઈ જીવલેણ રોગ છે. ત્યાર પછી તો કે શરીરના એક ભાગમાં અસાધારણ કોષોનો અનિયંત્રિત વિભાજનથી થતો રોગ છે. તો અહીંયા ટોટલ રાઈટ આન્સર, જો આની અંદર જીવલેણ રોગ તો છે જ મિત્રો. કેન્સર થાય એટલે તમને પહેલા કીધું, કેન્સર થાય એટલે શું થાય? તો કે માણસ કેન્સર થાય એટલે માણસ તો મરી જવાનો, પણ એની અંદર તો કે વિષાણુ પણ પોસિબલ આવશે. એમાં શું આવશે ભાઈ? તો કે શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ છે, એને શું કહેવાય? કેન્સર કહેવાય. કે ચોક્કસ પ્રકારનું કહી શકાય, સડો કહી શકાય. શું કહી શકાય? સડો. એટલે અહીંયા રાઈટ આન્સર આવશે આપણો સી, શરીરના એક ભાગમાં તો કે અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો રોગ. ત્યાર પછી તો કે નીચેનામાંથી આણ્વિક ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું યુરેનિયમ એ શ્રેષ્ઠ સ્વરૂપ છે. પહેલા એ તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ, તો કે આણ્વિક ઉર્જા એટલે ન્યુક્લિયર ઉર્જા આપણે ઉત્પન્ન કરવાની છે, અને એ જે ન્યુક્લિયર ઉર્જા મિત્રો આપણે ઉત્પન્ન કરવાની છે, તો એના માટે આપણે શું જોઈએ? તો એક તો આપણને ખબર જ છે કે ન્યુક્લિયર ઉર્જા માટે આપણે જોઈએ છે શું ભાઈ? તો કે ન્યુક્લિયર ઉર્જા માટે આપણે જોઈએ છે યુરેનિયમ. તો કે સર બધા જ તો યુરેનિયમ છે, લઈ લો ને, કોઈ બી શું વાંધો છે, પણ એવું નહીં, શ્રેષ્ઠ જોઈએ. બોમ્બી ફોડો તો કેવો ફોડો? શ્રેષ્ઠ ફોડો, બરાબર છે. તો યુરેનિયમ 235, યુરેનિયમ 237 કે યુરેનિયમ 238. હવે તો કે આ બધાનો આપણને ખબર જ છે, આ બધાને કઈ રીતે દર્શાવાય? તો કે 92 યુરેનિયમ 235, ત્યાર પછી તો કે 92 યુરેનિયમ 237, અને ત્યાર પછી તો કે 92 યુરેનિયમ 238, બરાબર છે. તો આવું તો ભાઈ આપણે કશે જોયું નથી, બરાબર. હા 234 જોયું હશે, 235 જોયું હશે, 238 જોયું, પણ 237 કશે જોવામાં આવતું નથી. એટલે એક તો કે ભાઈ આ 237 વાળો પ્રોગ્રામ કેન્સલ કરો, ઉપરમાંથી એક પણ નહીં, એને પણ કેન્સલ કરો. વધ્યું શું? તો કે ભાઈ 238 અને 235. તો એમાં સૌથી બેસ્ટ કયું છે? એટલે ભવિષ્યમાં જો બોમ્બ બનાવવો હોય તો યાદ રાખજો શું કરવાનું? તો કે સૌથી બેસ્ટ આવશે 92 યુરેનિયમ 235. શું આવશે? 92 યુરેનિયમ 235 જે છે એ ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું કેવું સ્વરૂપ છે ભાઈ? શ્રેષ્ઠ સ્વરૂપ છે. કેવું છે? શ્રેષ્ઠ. સૌથી બેસ્ટમાં બેસ્ટ શું આવે ભાઈ? તો કે 92 યુરેનિયમ 235 આવશે મિત્રો. શું આવશે? 92 યુરેનિયમ 235. અને બધામાં તમે જુઓ તો અહીંયા બી 92 છે, અહીંયા પણ 92 અને અહીંયા પણ 92, પણ આ બધામાં શું થાય છે ભાઈ? બદલાય છે. હા તો કે ભાઈ પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક. એટલે તો કે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન સરખું છે. આવર્ત કોષ્ટકમાં જેનું સ્થાન સરખું હોય તેને શું કહેવાય? તો કે સ્થાન સરખું છે, બરાબર છે. અને સરખું છે એટલે સમ, અને સ્થાન છે એટલે સ્થાનિક. તો આ બધાને એકબીજાના શું કહેવાય મિત્રો? આ બધાને એકબીજાના કહેવામાં આવે છે સમસ્થાનિકો કહે છે. શું કહે છે? તો કે એ બધા જે છે એ બધાને એકબીજાના સમસ્થાનિક કહેવાય. સમસ્થાનિક. સમસ્થાનિક એટલે સમ એટલે સમાન, ને સ્થાનિક એટલે કે સ્થાન. જેનું સ્થાન આવર્ત કોષ્ટકમાં સરખું છે એને કહેવાય સમસ્થાનિક કહેવાય. શું કહેવાય? સમસ્થાનિક. તો અહીંયા તો બધા એકબીજાના સમસ્થાનિક છે. અને સૌથી બેસ્ટ બોમ્બ બનાવવા માટે કોણ છે ભાઈ? તો કે 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 235. તો અહીંયા રાઈટ આન્સર આવશે આપણે 92 યુરેનિયમ 235. શું આવશે? 92 યુરેનિયમ 235. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એ ઉત્સેચક નથી? તો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કયું એ છે. અહીંયા આપણે આપ્યું છે ઓપ્શનમાં કેમોટ્રિપ્સિન, સેકેરેટિન, પેપ્સિન અને ઉપરમાંથી એક પણ નહીં. તો કે ભાઈ આ તો ઉત્સેચક નથી એટલે એને મારો કેન્સલ, બરાબર છે. ત્યાર પછી તો કે પેપ્સિન ઉત્સેચક છે, કેમોટ્રિપ્સિન એ પણ ઉત્સેચક છે, પેપ્સિન અને ટ્રિપ્સિન, બરાબર છે. આપણે જ્યારે પાચન તંત્ર જોઈએ છે તો એની અંદર સાંભળેલા નામ તમને લાગે છે, ટ્રિપ્સિન જે છે, પેપ્સિન જે છે તે. ત્યાર પછી તો કે આ સર સાંભળેલું લાગતું નથી. શું? તો કે સેકેરેટિન. શું નામ આવશે ભાઈ? સેકેરેટિન. સેકેરેટિન જે છે એ ઉત્સેચક નથી, પરંતુ એ શું છે મિત્રો? તો એ જે છે એ રંજક દ્રવ્ય છે. શું છે? રંજક દ્રવ્ય અથવા તો રંજક કણ, બરાબર છે. રંજક દ્રવ્ય અથવા તો રંજક કણમાં સમાવેશ થાય છે. એનો સમાવેશ તો કે ભાઈ ઉત્સેચકમાં થતો નથી. એટલે અહીંયા રાઈટ આન્સર શું આવશે? તો અહીંયા રાઈટ આન્સર આવે છે મિત્રો સેકેરેટિન આવશે. શું આવશે? સેકેરેટિન, બરાબર. જે ઉત્સેચક નથી પરંતુ શું છે? રંજક દ્રવ્ય છે. જ્યારે કેમોટ્રિપ્સિન અને પેપ્સિન બંને શું છે? તો એ બંને ઉત્સેચક છે. અહીંયા રાઈટ આન્સર આવશે સેકેરેટિન. ત્યાર પછી આપણે વાત કરીએ તો O પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળા બાળકને બ્લડ ગ્રુપ ખાલી જગ્યા બ્લડ ગ્રુપ વાળી માતા હોવું એ અશક્ય છે. O પોઝિટિવ વાળો બાળક છે તો એને ખાલી જગ્યા બ્લડ ગ્રુપ વાળી માતા હોય એવું અશક્ય છે. ઓપ્શન તો કે AB નેગેટિવ, O નેગેટિવ, O પોઝિટિવ અને ઉપરમાંથી એક પણ નહીં, બરાબર છે. તો આ તો કેન્સલ જ કરીએ. અહીંયા તો કે O પોઝિટિવ છે તો કે O નેગેટિવ બી હોઈ શકે બાળકમાં, O પોઝિટિવ પણ O છે એટલે બંને હોઈ શકે છે, બરાબર. ત્યારે રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો કે AB નેગેટિવ. એને તો કે ભાઈ AB નેગેટિવ વાળી માતા હોઈ શકવાનું અશક્ય બને છે.
સાથે મિત્રો યાદ રાખજો ઓ બ્લડ ગ્રુપ જે છે એ કેવું છે તો કે ઓ બ્લડ ગ્રુપ જે છે એ તો કે ભાઈ એ સર્વદાતા છે. કેવું છે? સર્વદાતા. દાનવીરમાં આવે ભાઈ બધાને આપી શકે, જેને આપવું હોય એને આપી શકે છે. એ કેવું છે ભાઈ તો કે સર્વદાતા છે. કેવું છે? સર્વદાતા. જ્યારે વાત કરીએ આપણે એ બી, તો એ બી કેવું છે તો કે એ બી છે સર્વગ્રાહી છે. કેવું છે? સર્વગ્રાહી. એ બધા પાસેથી લઈ શકે છે, આ ભાઈ બધાને આપી શકે છે. ઓકે, સર્વદાતા અને સર્વગ્રાહી. બરાબર છે. તો આમ જોવા જઈએ તો આ સૌથી સારું કહેવાય જો દાન કરવું હોય તો, અને આમ જોવા જઈએ તો આ સૌથી સારું કહેવાય. કારણ કે પેલું ભાઈ ઓ તો કે ઓ જો જોતું હોય તો ઓ વાળાનું જ ચાલે, એ બી વાળાને બધું જ ચાલે ભાઈ, કોઈ બી આપો. બરાબર, એ વાળો ચાલે, બી વાળો ચાલે, ઓ વાળો ચાલે, એ બી વાળો ચાલે, કોઈ બી પાસેથી ખાલી એમ કે લોહી જોઈએ છે, બહુ બધી લાઈન લાગી જાય. જ્યારે આ ભાઈને તો કે એ ભાઈને તો કે ઓ વાળા જ. એટલે તમારે જો ઓ ગ્રુપ હોય તો શું કરવાનું ભાઈ? તો ઓ વાળાનો કોન્ટેક્ટ રાખવાનો મિત્રો. જો ઓ વાળાનો કોન્ટેક્ટ રાખશો તો તમને જરૂર હશે તો એ મળી જશે. બરાબર છે. પણ ભગવાન કરે ક્યારે જરૂર પડે જ નહીં એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને. નાવ તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે મિત્રો, એ રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો કે ઓ બ્લડ ગ્રુપ વાળા બાળકને તો ભાઈ એબી નેગેટિવ પોસિબલ છે નહીં. એની માતા એબી નેગેટિવ ગ્રુપ વાળી હોઈ શકે નહીં. ત્યાર પછી તો કે રસીકરણ એ રોગ પ્રતિકારક શક્તિનું સમાનાર્થી છે. રસીકરણ એ ખાલી જગ્યા રોગ પ્રતિકારક શક્તિનું નેચરલ એક્ટિવ, આર્ટિફિશિયલ પેસિવ, આર્ટિફિશિયલ એક્ટિવ અને ઉપરમાંથી એક પણ નહીં. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો કે આર્ટિફિશિયલ પેસિવ. બેસિકલી રસીકરણ એટલે શું? આપણને એમ કે ભાઈ આપણને કોરોનાની રસી આપી, એનો મતલબ શું થાય છે તો કે આપણી બોડીની અંદર કોરોનાના જ વાયરસ અંદર એડ કરવામાં આવે છે, પણ કેવા? તો કે મૃત અવસ્થામાં. કેવા? મૃત અવસ્થામાં. એટલે આપણી બોડીમાં એડ થાય તો આપણું જે રોગ પ્રતિકારક તંત્ર જે છે એને બરાબર યાદ કરી લે, પછી એને બરાબર યાદ રહી જાય કે આ પ્રકારના જો વાયરસ આવે તો આપણે શું કરવાનું છે ભાઈ? ડિસુમ કરવાનું છે. એટલે તો કે એ લોકો શું કરે ભાઈ? રસી આપે એટલે બેસિકલી તો કે આપણી બોડીમાં એ જ વાયરસ અંદર એડ કરવામાં આવે છે. તેથી શું આવશે ભાઈ? તો કે નેચરલ તો પોસિબલ નથી, આ પણ ઉપરમાંથી એક પણ. તો કે આર્ટિફિશિયલ પેસિવ અને આર્ટિફિશિયલ એક્ટિવ. એક્ટિવ નથી નાખતા, કેવા નાખે છે ભાઈ? તો કે પેસિવ નાખે. કેવા નાખે છે? પેસિવ. મતલબ કેવા છે? એ બેક્ટેરિયા વડે થતું હોય તો બેક્ટેરિયા નાખવામાં આવે, વાયરસ હોય તો વાયરસ નાખવામાં આવે, પણ કેવા? તો કે મૃત નાખવામાં આવે છે. એટલે શું આવશે? તો કે એક તો નાખવામાં આવે છે એટલે આર્ટિફિશિયલ, ને બીજું આવશે પેસિવ. તો અહીંયા રાઈટ આન્સર આવશે મિત્રો આર્ટિફિશિયલ પેસિવ. રસીકરણ એ આર્ટિફિશિયલ પેસિવ રોગ પ્રતિકારક શક્તિનું શું છે ભાઈ? તો કે સમાનાર્થી છે. શું છે? સમાનાર્થી. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ, ઓલ મોશન ઇઝ અ રિલેટિવ. એ ખ્યાલ કોણે આપ્યો હતો? ઓપ્શન છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જોન કેપ્લર, ગેલિલિયો એટલે કે ગેલિલિયો ગેલાલી, અને ઉપરમાંથી એક પણ નહીં. તો આ તો કાઢી જ નાખીએ. કોને શું આપેલું ભાઈ? તો ગલગલિયો એટલે કે ગેલિલિયો. તો ગલગલિયાએ શું આપેલું આપણને? તો એને તો એવું કીધેલું કે જડત્વ. આના વિશે માહિતી આપેલી ભાઈ? જડત્વ વિશે. જોન કેપ્લરે શું કીધેલું ભાઈ? તો કે એને નિયમો આપેલા હતા, પણ કોના માટે? તો કે ગ્રહોની ગતિ માટે. શાના માટે? ગ્રહોની ગતિ માટે. લગભગ 3 જેટલા નિયમો કોણે આપેલા ભાઈ? તો કે જોન કેપ્લરે આપેલા હતા. તો વૈધું કોણ? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કોણ વૈધું? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે મિત્રો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ઓલ મોશન ઇઝ રિલેટિવ. દરેક પ્રકારની ગતિ એ સાપેક્ષ છે. અને સાચી વાત છે, તમે જ્યાંથી જોવો છો એના પર ડિપેન્ડેબલ લાગે છે. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા રાઈટ આન્સર આપણો શું આવશે ભાઈ? તો અહીંયા જે આપણો રાઈટ આન્સર જે છે મિત્રો, એ રાઈટ આન્સર આપણો આવે છે શું આવશે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આનુવંશિકતાનો નાનામાં નાનો એકમ કયો છે? આપણે શું આપ્યું છે ઓપ્શનમાં? તો ક્રોમોઝોમ, જીન, ન્યુક્લિયોટાઇડ્સ અને ઉપરનાથી એકે નહીં. એટલે ઉપરનામાંથી એકે નહીં, એ તો નહીં આવે. બચ્યું શું? તો કે બચ્યું છે 3, ક્રોમોઝોમ્સ, ન્યુક્લિયોટાઇડ્સ. હવે આનુવંશિકતાની આપણે વાત કરીએ તો આનુવંશિકતાનું આપણે જો સૌથી પહેલા જોઈએ તો સૌથી પહેલા શું આવે ભાઈ? તો કે સૌથી પહેલા આવે છે રંગસૂત્રો. ત્યાર પછી વાત કરીએ તો એના કરતા જો ડિવિઝનમાં નાનો પાડીએ તો એમાં કોણ આવશે ભાઈ? તો એની અંદર આવે છે ડીએનએ. હમણાં જ આપણે વાત કરીએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ. અને ત્યાર પછી તો કે ડીએનએ નો પણ એક કાર્યકારી ટુકડો છે, એને શું કહેવાય છે? તો એને કહેવાય છે જીન કહેવાય. શું કહેવાય છે મિત્રો? જીન. ડીએનએ જે છે એ ડીએનએ નો કાર્યકારી ટુકડાની આપણે વાત ડીએનએ ની આપણે કાર્યકારી ટુકડાની જો આપણે વાત કરીએ તો ડીએનએ નો જે કાર્યકારી ટુકડો જે છે એને શું કહેવાય છે ભાઈ? તો એને કહેવામાં આવે છે જીન. સૌથી પહેલા આવશે રંગસૂત્રો, ત્યાર પછી ડીએનએ, અને ધેન આફ્ટર શું આવે છે ભાઈ? તો ધેન આફ્ટર આવે છે જીન. શું આવે છે? જીન. એટલે અહીંયા તો રાઈટ આન્સર શું આવશે? નાનામાં નાનું જે છે, નાનામાં નાનું એટલે શું આવે? જીન આવે. શું આવે છે? જીન. ક્રોમોઝોમ્સ, ન્યુક્લિયોટાઇડ આવશે નહીં. તો અહીંયા રાઈટ આન્સર આપણો શું આવશે? જીન. આનુવંશિકતાનો નાનામાં નાનો એકમ.
ત્યારબાદ તો કે છોડને ગૌણ રીતે પોષક આપવાનું કામ કોણ કરે છે? ઓપ્શન તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને ઉપરનામાંથી એકે નહીં. તો ઉપરનામાંથી એકે તો નહીં આવે. છોડની વાત ચાલે છે તો આપણને બધાને ખબર જ હોવી જોઈએ કે વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર કે મનુષ્યની અંદર આપણે વાત કરીએ આપણા જે પોષક તત્વો છે એમાં બી આવે છે ને બૃહદ અને સૂક્ષ્મ. બરાબર, આપણે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી છે એ વધારે જોઈએ છે, જ્યારે વિટામિન્સ છે, ખનિજ સાર કેવા જોઈએ છે? સૂક્ષ્મ એટલે કે ઓછા. તો વનસ્પતિમાં બી એવું આવે છે. એ લોકોની વાત આપણે કરીએ તો કે ગૌણમાં કોણ આવે ને મુખ્ય? મુખ્યની આપણે વાત કરીએ તો મુખ્યની અંદર કોણ આવે ભાઈ? તો કે N, P અને K, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો અહીંયા તો કે મુખ્યમાં આવી ગયા નાઇટ્રોજન અને ફોસ્ફરસ, એટલે એ તો આવશે જ નહીં. અહીંયા પણ નથી. તો રાઈટ આન્સર શું આવશે? સલ્ફર. સલ્ફર સિવાય બીજા કયા આવી શકે ગૌણની અંદર? તો કે સલ્ફર સિવાય બીજા આવી શકે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. શું આવી શકે છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. એ પણ કેવા છે ભાઈ? ગૌણ છે. કેવા છે? ગૌણ. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એ પણ ગૌણ રીતે તો પોષણ આપવાનું કાર્ય કરે છે. ઓકે, ડન. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા રાઈટ આન્સર સલ્ફર. નેક્સ્ટ, એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવ એ નીચેનામાંથી કઈ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે? કઈ કઈ ગ્રંથિ છે? પિટ્યુટરી, પેન્ક્રિયાસ, થાયોરાઇડ અને ઉપરમાંથી એક પણ નહીં. થાયોરાઇડ એટલે શું આવે? તો કે થાયોરાઇડ એટલે આવે છે થાઇરોઇડ. ત્યાર પછી પેનક્રિયાસ. પેનક્રિયાસ એટલે મિત્રો શું થાય? તો કે એનો મીનિંગ થાય છે સ્વાદુપિંડ. શું થાય છે? સ્વાદુપિંડ. તો બધાને આપણને ખબર જ છે ભાઈ. તો કે થાઇરોઇડ જે છે, થાઇરોઇડ માંથી કયો અંતઃસ્રાવ આવશે? તો એમાંથી આવે છે થાઇરોક્સિન અંતઃસ્રાવ આવશે. શું આવશે? થાઇરોક્સિન. ત્યાર પછી સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડ માંથી આવે છે સ્વાદુરસ. અને સ્વાદુરસમાં કયો અંતઃસ્રાવ આવે? એની અંદર આવે છે ઇન્સ્યુલિન. શું આવે છે? ઇન્સ્યુલિન, જે રુધિરમાં શર્કરાનું મેનેજમેન્ટ કરે છે અને ડાયાબિટીસ આપણને થાય છે એનું વાત. તો અહીંયા બચ્યું શું ભાઈ? તો અહીંયા બચે છે પિટ્યુટરી. કઈ ગ્રંથિ આવશે? પિટ્યુટરી. એન્ટી ડાયુરેટિક અંતઃસ્રાવ એની અંદર પણ જો આપણે વાત કરીએ તો પિટ્યુટરીની અંદર પણ પાછો કયા? તો કે પિટ્યુટરીના બી 3 ભાગ પડે છે. અગ્ર, ત્યાર પછી મધ્ય અને ત્યાર પછી પશ્વ. તો પશ્વ પિટ્યુટરીમાંથી જે અંતઃસ્રાવ જે છે એ કયો આવશે? તો એ આવે છે એન્ટી ડાયુરેટિક, જે બેઝિકલી કયો આવે? તો બેઝિકલી આવે છે વાસોપ્રેસિન. કયો આવશે? વાસોપ્રેસિન. ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન, એમાંનો વાસોપ્રેસિન જે છે એ કયો છે ભાઈ? એડીએચ છે, એન્ટી ડાયુરેટિક હોર્મોન, એડીએચ. એટલે અહીંયા રાઈટ આન્સર, તો કે અહીંયા રાઈટ આન્સર આવશે પિટ્યુટરી ગ્રંથિ આવશે. કઈ ગ્રંથિ આવશે મિત્રો? પિટ્યુટરી ગ્રંથિ. અને એ પણ યાદ રાખજો કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ તો કે ઘણા બધા સ્ત્રાવોનું નિયમન કરે છે મિત્રો. તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ મુખ્ય ગ્રંથિ, અથવા તો મહાગ્રંથિ, અથવા તો પ્રમુખ ગ્રંથિ, અથવા તો તેને કહી શકાય છે માસ્ટર ગ્રંથિ. કઈ ગ્રંથિ? માસ્ટર. શા માટે? તો કે ઘણા બધા અંતઃસ્રાવનું નિયમન કરે છે. અગ્ર, પશ્વ અને મધ્ય એમ ભાગ પડે છે. અગ્રમાંથી ઘણા બધા, મધ્યમાંથી ઘણા બધા અને પશ્વમાંથી ઘણા બધા અંતઃસ્રાવ. તો અહીંયા જે આપણને પૂછ્યું છે એન્ટી ડાયુરેટિક એટલે કે એન્ટી ડાયુરેટિક એટલે ADH, બરાબર, એન્ટી ડાયુરેટિક હોર્મોન. એ ક્યાંથી આવશે ભાઈ? તો કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે છે. તો રાઈટ આન્સર આવશે પિટ્યુટરી. નેક્સ્ટ, ગ્લિસરીન નો વક્રી ભવનાંક કેટલો છે? બરાબર, ઓપ્શન છે 1.36, 1.47, 1.44 અને 1.50. બરાબર છે. ઓપ્શન આપણને કયા કયા આપેલા છે ભાઈ? તો 1.36. તો આપણને યાદ હોવું જોઈએ મિત્રો 1.36. 1.36 કોનો છે ભાઈ? તો એ છે આલ્કોહોલનો. કોનો છે? આલ્કોહોલ. બરાબર છે. 1.47 તો એ છે ગ્લિસરીન. બરાબર છે. ગ્લિસરીન નો ઉપયોગ શું થાય? તો કે ભાઈ જે શું કહેવાય, જે ખોટે ખોટો સિરિયલો ની અંદર જોવો ને તો કે ઇમોશનલ ડ્રામા બતાવે આપણને. એ જે ડુપ્લિકેટ રોતા હોય ને એના માટે કોણ આવે ભાઈ? ગ્લિસરીન આવે. કોણ આવે? ગ્લિસરીન. હવે આલ્કોહોલ નો ઉપયોગ તમારે તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ હોય. ત્યાર પછી આપણે વાત કરીએ તો 1.44 એ કોનો આવે મિત્રો? તો એ આવે છે કેરોસીન નો આવે. કોનો આવે છે? કેરોસીન. અને 1.50 જે છે એ કોનો આવશે? તો 1.50 જે છે એ આવે છે કાચનો આવે. કોનો આવે છે મિત્રો? કાચ. બરાબર છે. તો આપણને કોનો પૂછ્યો છે? તો આપણને પૂછેલો છે ગ્લિસરીન. તો ગ્લિસરીન નો કેટલો આવશે? તો રાઈટ આન્સર આપણે આવશે 1.47. સાથે સાથે પ્રશ્ન નીકળ્યો છે તો વાત કરી લઈએ કે સૌથી ઓછો અને સૌથી વધારે. સૌથી ઓછો અને સૌથી વધારે. તો સૌથી ઓછો જો આપણે વાત કરીએ તો સૌથી ઓછો આવે છે હવાનો. કોનો આવે છે? હવા. કેટલો આવે છે? તો કે એ આવે છે 1.0003. કેટલો આવે છે? 1.0003 એ હવાનો. અને સૌથી વધુ માટે આપણે વાત કરીએ. શાના માટે? સૌથી વધુ. તો સૌથી વધુ કોનો આવશે? એ આવશે હીરો.
યાદ રાખજો, હીરો એટલે ડાયમંડ, પેલું નહીં પુષ્પા ઝુકેગા નહીં સાલા, એ હીરો નહીં ભાઈ ને. હીરો એટલે શું ભાઈ? ડાયમંડ ની વાત કરવાની. કોની વાત કરવાની છે? ડાયમંડ. તો અહીંયા આપણે હીરો જે છે એનો વક્રી ભાવનાંક કેટલો આવશે? 2.42. કેટલો આવશે? 2.42 આવશે. 2.42 એટલે કે 2.42. સૌથી વધુ 1.0003, સૌથી ઓછો. ત્યાર પછી આલ્કોહોલ માટે તો 1.36, ગ્લિસરીન માટે 1.47, કેરોસીન નો 1.44 અને કાચનો 1.5. ઓકે ક્લિયર. અહીંયા રાઈટ આન્સર 1.47 ગ્લિસરીન. ત્યાર પછી તો કે બોક્સાઇટના ઉત્પાદનમાં ભારત દેશ એ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ભાઈ? તો બોક્સાઇટના ઉત્પાદનમાં આપણે બધાને ખબર છે ભારત દેશે કયું સ્થાન ધરાવે છે? તૃતીય સ્થાન. કયું સ્થાન ધરાવે છે? તૃતીય. સાથે સાથે તો બોક્સાઇટ શું છે ભાઈ? તો કે બોક્સાઇટ જે છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. કોની? એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ કોણ છે ભાઈ? તો કે બોક્સાઇટ છે. કોણ છે? બોક્સાઇટ. કઈ રીતે મેળવવામાં આવે? તો કે સૌથી પહેલા જે બોક્સાઇટ છે એ બોક્સાઇટ માંથી શું મેળવવામાં આવે છે? તો એમાંથી મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ, સોરી એલ્યુમિના, બરાબર છે. અને એ એલ્યુમિના માંથી મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ, બરાબર. ઓકે હવે બોક્સાઇટ જે છે એ બોક્સાઇટ માંથી આપણે તો કે બોક્સાઇટ ની અંદરથી એલ્યુમિના, બરાબર, બોક્સાઇટ માંથી એલ્યુમિના મેળવવાની જે પદ્ધતિ છે એને કઈ પદ્ધતિ કહેવાય છે? એને કહેવાય છે બેયરની રીત. બેયર નહીં, બેયરની રીત. કોની રીત ભાઈ? બેયરની. બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ બેયરની રીતે. અને એલ્યુમિનિયમ માંથી એલ્યુમિનિયમ પ્યોર મેળવવું હોય આપણે તો એના માટે આવે છે હોલ હેરાઉલ્ટ ની રીત. કઈ રીત આવશે? હોલ હેરાઉલ્ટ ની જે રીત છે એની પદ્ધતિ વડે તો કે એલ્યુમિનિયમ માંથી શું આવશે? એલ્યુમિનિયમ આવશે. શું આવશે? એલ્યુમિનિયમ. અહીંયા જે આપણને એપ્રોક્સિમેટલી આઈડિયા મળે છે કેટલું મળે છે ભાઈ? તો કે લગભગ 99.5% જેટલું શુદ્ધ મળે છે. અને અહીંયા જે આપણને મળશે કેટલું મળશે ભાઈ? તો કે 100% શુદ્ધ મળશે. કેવું મળે છે? 100% શુદ્ધ. ઓકે ક્લિયર. એ થોડી એલ્યુમિનિયમ વિશે માહિતી હતી. અને અહીંયા રાઈટ આન્સર તો કે અહીંયા રાઈટ આન્સર શું આવે છે ભાઈ? તો અહીંયા જે રાઈટ આન્સર છે મિત્રો એ આપણો આવશે તૃતીય, બરાબર છે. રાઈટ આન્સર શું આવશે? તો રાઈટ આન્સર તૃતીય. ત્યાર પછી તો કે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 1976 માં સૌરાષ્ટ્રમાં રૂડો કાઠિયાવાડ હે ને આપણું ભાઈ સૌરાષ્ટ્ર. તો 1976 માં તો કે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર પાસે આવેલા ધડાજા ગામની અંદર કેટલા વજનની ઉલ્કા પડી હતી? ક્યાં? તો કે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરમાં 1976 ની અંદર ધડાજા ગામ પાસે કેટલા વજનની ઉલ્કા પડી હતી? 40 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 60 કિલોગ્રામ, 160 કિલોગ્રામ. તો ઘણા લોકો એમ કહે સર અમે લોકો જન્મેલા નહીં, તો બી ભાઈ યાદ રાખવાનું, ભલે આપણે ત્યારે જન્મ્યા પણ આપણે યાદ રાખવું જરૂરી છે. તો અહીંયા રાઈટ આન્સર કેટલો છે ભાઈ? 40 કિલોગ્રામ છે. અને ધડાજા ગામમાં પડેલી એટલે શું કહેવાય છે એને? ધડાજા જેને નામ આપ્યું, ધડાજા ઉલ્કા એવું તેને નામ આપવામાં આવેલું છે. આ સિવાય તો કે મહારાષ્ટ્ર ઉલ્કા છે મિત્રો બહુ મોટી હોય ને, મહારાષ્ટ્રની અંદર એક મોટી એટલી બધી મોટી ઉલ્કા પડેલી હતી. લોનાર સરોવર આખું એક સરોવર બની ગયું, એટલી મોટી ઉલ્કા છે, બરાબર. નામ શું આવશે? તો કે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર એટલે તો કે ભાઈ મહારાષ્ટ્રમાં લોનાર સરોવર. સરોવરનું નામ શું છે? લોનાર સરોવર. લોનાર સરોવરની અંદર તો કેટલી મોટી ઉલ્કા પડી હતી કે જેના કારણે ત્યાં મોટું શું બની ગયું? આખું સરોવર બની ગયું. તો અહીંયા રાઈટ આન્સર ની આપણે વાત કરીએ તો ધડાજા જે છે એ કેટલી છે ભાઈ? 40 કિલોગ્રામ છે. કેટલી છે? 40 કિલોગ્રામ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. વિમાનની ઊંચાઈ માપવા માટે ખાસ કયા પ્રકારનું એનેરોઇડ બેરોમીટર વપરાય છે? તો પહેલા તો એનેરોઇડ, જો વિમાનની ઊંચાઈ માપવા માટે જે આવે શું આવે ભાઈ? તો કે એનેરોઇડ બેરોમીટર. ખાલી બેરોમીટર પૂછે તો શું આવશે? તો કે એ આવે છે દબાણ માપવા માટે, હે ને, બરાબર છે. બેરોમીટર, બેરોમીટરનો ઉપયોગ ક્યાં થાય ભાઈ? બેરા લોકો સાંભળે એના માટે નહીં, દબાણ માપવા માટે, બરાબર છે. હવે અહીંયા તો ઓપ્શન જોઈએ કે એ જે છે એનેરોઇડ બેરોમીટર એ વપરાય છે કયું? અહીંયા આપણને આપ્યું છે એલ્ટિમીટર, એમીટર, હાઇડ્રોમીટર અને ઓડોમીટર, બરાબર. તો પહેલા તો એ જોઈ લઈએ કે રાઈટ આન્સર શું છે? તો કે રાઈટ આન્સર ભાઈ અહીંયા એલ્ટિમીટર છે. શું છે? એલ્ટિમીટર. હવે બાકીનાનો ઉપયોગ તો કે એમીટર. યાદ રાખજો એમીટરનો ઉપયોગ તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ, વિદ્યુત પ્રવાહનું જો આપણે માપન કરવું હોય, વિદ્યુત પ્રવાહનું શું કરવું હોય? માપન. તો એના માટે આવે છે એમીટર. પણ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહની જો હાજરી ચેક કરવી હોય તો એના માટે આવે છે મિત્રો ગેલ્વેનોમીટર આવે. શું આવે છે? ગેલ્વેનોમીટર. જો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહનું માપન કેટલો પસાર થાય છે તો એમીટર. પણ જો આપણે એનું શું કરવું છે ભાઈ? એ છે કે નહીં એ ચેક કરવું છે તો શું આવશે? ગેલ્વેનોમીટર. ત્યાર પછી હાઇડ્રોમીટર. તો હાઇડ્રોમીટર ઓલરેડી આપણે આગળ વાત થઈ કે ભેજના પ્રમાણ માટે. ત્યાર પછી ઓડોમીટર તો કે ગાડીની અંદર હોય છે ભાઈ, તો કે જે સ્પીડોમીટર જે આપણે કહીએ છીએ, બરાબર, સ્પીડ માપવા માટેનું જે આવે છે એનું કહેવાય ભાઈ ઓડોમીટર. અને અહીંયા તો કે ભાઈ અહીંયા આપણે વાત કરીએ તો શું આવશે? રાઈટ આન્સર એનેરોઇડ આવશે. શું આવશે? એનેરોઇડ. ઓકે ક્લિયર. નેક્સ્ટ જોઈએ રાઈટ આન્સર એલ્ટિમીટર જે છે તે.
ત્યાર પછી તો કે પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી? બરાબર, પ્રથમ તો કે ભાઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી ભાઈ? તો કે ગલ્ટન, ત્યાર પછી કોટ, લેવિન, ત્યાર પછી વિથેલમ વુડ અને ત્યાર પછી વોટસન. પણ સવાલ જોઈને તરત ખબર પડવી જોઈએ ભાઈ કે આ સવાલ તો કેવો છે ભાઈ? રદ થયો છે. શું થયો છે? રદ. બરાબર છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાની કોઈ જરૂર છે નહીં, બીકોઝ તો કે આ પ્રશ્ન જેવું છે ભાઈ જે રદ થયો. શું થયો છે? રદ. ઓકે, તો નાવ અહીંયા તો કે ભાઈ અહીંયા આપણા તો કે ભાઈ જે ટાટ જે સેકન્ડરી છે એટલે કે 9 થી 10 ટાટ 1 જે છે એના બધા પ્રશ્નો જે છે પાર્ટ 1, એ પાર્ટ 1 ની અંદર તો કે વિજ્ઞાનના જે બધા પ્રશ્નો હતા એનું સોલ્યુશન આપણે જોયું. હવે મેં તમને જે સોલ્યુશન કરાવ્યું છે એ તમે ઘણા બધા મિત્રોની કે કોમેન્ટ આવે છે ભાઈ કે સર આ પીડીએફ મોકલો. તો ભાઈ પીડીએફ જે છે તમને મળે જ છે. અરે પીડીએફ નહીં, આખી ચોપડી આપી દઈએ. માત્ર વિજ્ઞાન નહીં, વિજ્ઞાનની અંદર તો કે ભાઈ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના જે પણ બધા જે સબ્જેક્ટો છે એ બધા જ સબ્જેક્ટનું વિગતવાર સોલ્યુશન સાથેની બુક તો કે આપણી પાસે અવેલેબલ છે. તો દરેકે દરેક વિદ્યાર્થી જેને પણ જે પીડીએફ જોઈએ છે તો એ લોકો આ બુક પણ ખરીદી શકે છે, જેની અંદર તો કે ટેટ 1, ટેટ 2, ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી જે છે ચારે ચાર અત્યાર સુધી લેવાયેલી બધી એક્ઝામો એનું સોલ્યુશન પાર્ટ 1 નું, હા ને, કોનું છે ભાઈ? પાર્ટ 1 નું. દરેકે દરેક સોલ્યુશન અને પાછું કેવું તો કે વિગતવાર સોલ્યુશન આપણને તેમાં આપેલું છે. ઓકે, ત્યાર પછી આપણે સબ્જેક્ટ પૂરતી વાત કરીએ આપણે તો કે સબ્જેક્ટ ની અંદર આપણને ખબર છે કે જે બધા વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો તો કે સામાન્ય વિજ્ઞાન આપણી બે બુકો છે. એક છે વર્ણનાત્મક બુક જે છે તેની આપણે વાત કરીએ તો એની અંદર આપણને ડિસ્ક્રિપ્ટિવ માં આપેલું છે. આમાં આપેલું છે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ એટલે તો કે દરેકે દરેક મુદ્દાઓ જે છે એ દરેકે દરેક મુદ્દાઓની આપણને વિસ્તૃતમાં સમજ આપેલી છે. બધા જ સબ્જેક્ટ જેવા કે તો વિજ્ઞાનની અંદર આવે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. આ સાથે તો કે એના સિવાય તો કે તાજેતરમાં થયેલી ઘટનાઓ છે, ત્યાર પછી કોરોના વાયરસ છે, હમણાં ભાઈ લેટેસ્ટ ચાલે છે મંકી પોક્સ ચાલે છે. શું ચાલે છે? મંકી પોક્સ. તો તેના વિશેની માહિતી, પછી અવકાશમાં થયેલા સંશોધન, આ બધાનું તો કે ડીપમાં આપણને જે બધું આપેલું છે ક્યાં આપેલું છે ભાઈ? તો કે સામાન્ય વિજ્ઞાન. અને એની સાથે એક ફ્રી બુક જે છે એ ફ્રી બુકની આપણે વાત કરીએ મિત્રો. બરાબર, તો ફ્રી કઈ છે ભાઈ? સામાન્ય વિજ્ઞાનની પણ કેવી તો કે વન લાઇનર અને હેતુલક્ષી પ્રશ્નો. વન લાઇનર એટલે એની અંદર તો કે દરેકે દરેક જે પોઈન્ટ આપણે ચલાવીએ ભણાવવામાં આવે એને રિગાર્ડિંગ જેટલા પણ સવાલ પૂછી શકાય છે બધા સવાલનો સમાવેશ એમાં થતો જ હોય છે. બરાબર, મેં તમને અત્યારે જે પ્રશ્નો કરાવ્યા એમાંથી તો કે ઘણા બધા પ્રશ્નો જે છે એ આ બુકમાં આપણને જોવા મળી શકે છે. તેની અંદર કેટલા પ્રશ્નો છે તેની વાત કરીએ તો વિજ્ઞાનની મહત્વની માહિતી તો કે 90 કરતા વધારે ટેબલ આપણને આપેલા છે. 4150 થી વધારે વન લાઇનર અને 2150 થી વધારે મહાવરા માટેના પ્રશ્નો. મતલબ તમારે પણ જો જાતે સોલ્વ કરવા હોય તો ઘણીવાર શું થાય ખબર છે મિત્રો કે સારા શિક્ષક બરાબર છે ની ગરજ કોણ સારે છે ભાઈ? તો કે સારા શિક્ષકની ગરજ એક સારું પુસ્તક સારે છે. હવે અમે લોકો દરેક જગ્યાએ જઈ શકીએ એમ છીએ નહીં, તો એના માટે શું કરો તમે પુસ્તકનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને શું કરશે ભાઈ તો કે એક સારા શિક્ષકની ગરજ સારી શકે છે. ઓકે, જેની અંદર તો કે પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો સહિત 6300 થી વધુ પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. એ આપણા પુસ્તકની વાત થઈ. એવા જ આપણે ઘણા બધા આવા પુસ્તકો જે છે બરાબર તે વાત કરી છે આપણે ઓલરેડી કે મોર ધેન 60 કરતા વધારે પુસ્તકો તો ભાઈ આપણી જે યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એને લોન્ચ કરેલા જ છે. ઓકે, હવે યુવા વિશે તમારે અથવા નવા બેચ ક્યારે ચાલુ થવાના છે, કઈ બુકો છે એ બધા બરાબર મેં તમને પુસ્તકોની વાત કરી. તો પુસ્તકોની ડેમો કોપી પણ તમારે જોતી હોય તો તમે કઈ જગ્યા પરથી મેળવી શકો છો? તો કે ટેલિગ્રામ પર જે આપણી ચેનલ છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન તેને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર, ટેલિગ્રામ જોઈન કરો તો એની અંદર તમને બધા જ બુકો. ત્યાર પછી અવનવી માહિતી માટે તો કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર પણ તમે ફોલો કરી શકો છો. ઓકે, બરાબર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.